फ्रेंड वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय श्री, कैसे हो सब लोग? आई होप सब बढ़िया हो गए। तो अभी मस्त मॉर्निंग हो चुकी है और मॉर्निंग के साथ अपना काम भी स्टार्ट कर दिया है। उसमें हमारा जो भी धूल कचरा भी हमारे घर पे हो रहा है, तो मतलब अभी 2 रूम में और यहाँ पे हमारे पीछे दिख रही है ऑफिस बोलते हैं उसको, वो भी क्लीन हो चुकी है। और अभी ये ओसरी है ना, वो भी बाकी है, तो अभी वो क्लीन करना भी बाकी, तो वो भी क्लीन करेंगे। सुबह सुबह स्टार्ट कर दिया है और सबका नाश्ता भी हो चुका है, क्योंकि पता ही था कि साफ सफाई शुरू करनी है, इसलिए आज सब लोग फटाफट से फ्री हो गए हैं। तो अभी हमारा काम भी हमने शुरू कर दिया ऑलमोस्ट, क्योंकि यहाँ पे सारा सामान बहुत पड़ा हुआ था, तो हमने रख दिया है थोड़ा बहुत रूम में, थोड़ा बहुत नीचे। और यहाँ पे अभी कल रात को हमने पर्दे भी वॉश कर लिए थे और अभी ये भी वॉश हो गए, कल रात को ही वॉश किया था, अभी सुखाना बाकी है। मम्मी जय स्वामीनारायण। जय श्री कृष्ण। गुड मॉर्निंग। ગુડ મોર્નિંગ। શું કરો છો હવે? હવે જા હકેલો કરીને ઓસરી ખેડવાની છે આપણે આજે। હે બા ઓસરી ખેડવાની છે? ઓસરી ખેડવાની છે પણ ઓસરી આ બધું ખેડવાનું છે। ઠીક એમ ધૂળ ઝાડા કરવા એમ નહીં ને? સાફ કરવાનું છે બધું છે। હા મારવાના તઈ રસેડ આવ્યા છે હવે। શેડ આવ્યા છે ઈ? હા શેડ આવ્યા છે। હવે જય સ્વામિનારાયણ, એ તો પેલા વાત જ નથી। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। આજે તો હમણાં 2 કલાકમાં કામ ફિનિશ કરી દેવું છે। આજ તો કરી જ નાખવાનું છે। પછી લગાડવાના ત્યાં નવરા નવરા તો ઈ તો જોઈ મોજડી પહેરી જોઈ તો નવરા કે હો કોટી મોજડી પહેરી આનંદ મારવાના। કાલ કોટી મૂકીને હાચવી ને તમે? એ હાથી મૂકી છે ને। હા એમ તો વાંધો નહીં, કોઈ ખેંચી ન જાય તમારે કોટી મોટી થોડી કોઈ તો આપણે પહેરવાની છે હમણાં। હા એમ તો વાંધો નહીં। તો નાસ્તા પાણી થઈ ગયા છે ને? નાસ્તો પણ થઈ ગયો। હા મંદિરે? મંદિરે જ જવાનું। હા કારણ કે પછી મંદિરે જાય તો પછી આ કામ થાય ને, ટાઈમ થાય ને એમ ટાઈમે થાય, ઘરે હોય તો છે। પપ્પા ક્યાં જાવ 4 વાગે કથામાં? કથા સાંભળવા મેં નક્કી કર્યું હતું, પછી બપોર પછી ફ્રી થઈ જાય ને બપોર કથા સાંભળવા જાઓ। હા શરૂ કરશે ને હવે? બધું શરૂ કરશે ને હવે? હા શરૂ કરવું જોઈએ ને। તમારી ડીલ છે હવે? અમારી ડીલ કાંઈ નથી, લે અમે તો આવી ગયા, અમે પટમાં 6 વાગે ને આમ બધું આડા કરી એમને, અમે તો પટમાં ક્યારે ના આવી ગયા છે। અને તો અહીંયા બધું બહુ બધું પડ્યું હતું, બધું હરકો વગેરે થઈ ગયું છે હવે। અને વિશાળ રૂમ તો પાછી ભરાઈ રહી છે કા પપ્પા? હજી માં નક્કી કરીને ત્યાં ઇલેક્ટ્રિક વાળા આવ્યા ને બધું રણ વિખેર કરી નાખ્યું પાછું। જો આમ જો આને જો બે હાલ કરી નાખ્યું બોર્ડ ના જો, અને અહીં ઉપર હવે કંઈક અલગ ફિટિંગ થાય છે બધું, અને અહીંયા ફિટિંગ થયું અને અહીંયા બોર્ડ નવા ફિટિંગ થયા છે। અહીંયા અંધારામાં બધું બતાવવું પડશે। જો મસ્ત બોર્ડ ફિટિંગ થઈ ગયા છે। ઉપર એસીનું છે 2 સ્વિચ, ગ્રીન ને રેડ, બાજુમાં પંખાની છે, નીચે આપણે ફોન ચાર્જર મૂકવા હોય, અને અહીંયા મિરરમાં મસ્તનો કાચ થઈ ગયો છે। હા તારી ના બાકી જબરો મમ્મી, એ તો પછી આપણે હોય ને મશીન ન હોય વાળ સ્ટ્રેટ કરવાનું, હીટ મારવાનું મશીન હોય, हाँ ये मूकવાનું હોય। तो अभी देखिए यहाँ पे हमारा मस्त मिरर हो चुका है, पायल का एकदम लाइटिंग और अंदर भी लाइटिंग है, आप सबको दिखा देते हैं। यस देखिए અંદર લાઈટ છે, इस तरह से भी लाइटिंग है अंदर, देखिए। જો બધું ખાસ તો બધું એમ જો બધું ભરાઈ રહ્યું છે, ઉપરના ખાને ભરાઈ રહ્યું છે, અંદરથી લાઇટિંગ આવી છે ને એટલે બધું ભરાઈ રહ્યું પાછું। પપ્પાને કહેતી હતી ને કે તમે સાફ કરો માં, પણ તો એને સાફ કર્યું ને પાછું ભરાઈ રહ્યું। હા એ વાત તો સાચી, ઓછી વાર લાગે, કાંઈ નહીં હાલો। હે પપ્પા गोला पानी मंडवाना है। तो यहाँ पे हमारी मस्त न्यू क्लॉक हमने यहाँ पे लगा दी है अभी से ही, क्योंकि अभी ये हमने पूरा क्लीन अप कर लिया है सारा। देखिए एकदम मस्त अभी क्लीन दिख रहा है, और यहाँ पे सब कुछ मतलब क्लीन हो चुका है। और अभी यहाँ पे अभी पर्दा लगाना बाकी है, तो अभी आज या कल पायल का करियर आने वाला है, तो जो नए पर्दे ना वही लगाना है, तो अभी पुराने वाले वापस रख देंगे। और अभी यहाँ पे नीचे अभी मुझे लगाना बाकी है पोता, तो अभी मैं यहाँ पे बाल्टी में ले ली है, तो फटाफट से नीचे पोता लगाना है। अभी सिर्फ ऐसे ही पोता नहीं लगाना है, क्योंकि अभी रज खेलते हैं तो उसमें थोड़ा पाउडर डालते हैं ना, उसके बाद यहाँ पे पोता लगाएंगे। तो अभी यहाँ पे पोता लगाना है, और ये रूम में भी पोता अभी लगाना है, क्योंकि सुबह से पोता यहाँ पे हमने लगाया नहीं था ना, क्योंकि बाहर हम ओसरी का क्लीन कर रहे थे इसलिए। और बीच में मस्त लागे છે ને, જબરી લાગે આગેથી। પપ્પા દેખાય છે ને આકડા આવે એમાં ગોળિયા ભાઈ એવું લાગે। કેવા ઉભા કરે કે નથી એવું છે तो अभी यहाँ पे बच्चा तो अभी अब क्लीन अप कर रहे हैं यहाँ पे। और
તો બી મસ્ત ક્લોક લાગી હું શાલ ક્યાં બી બોલ રહે તો ઘર પ્રમાણે હવે મોટી લાગે છે આ ક્લોક નાની લાગતી હતી જે ઘડિયાળ હતી ને. અભી મસ્ત લગ રહી है अभी અને મેચિંગ થઈ ગઈ કામ લાગતું નથી મેચિંગ થાય એમ મસ્ત મેચિંગ થઈ ગયું હા મૂકી આપણે આયો. છા બધાવાની છે આ વધાઈ ગયો. પૂરા ઘેર જ. ભૂખ લાગી હતી બહુ તો 11 વાગે ગયા ને 11 વાગે થોડો નાસ્તો કરી લીધો કારણ કે કામ કરતો એટલે ભૂખ તો પહેલા લાગે આપને ઓકે તો મસ્ત મમરા વગર નહીં ખા અને સરસ થઈ ગયું હવે તમારે કેટલું બાકી છે રૂમમાં હવે હવે આવી જશે કેટલું બાકી છે તમારા અંદર હવે આજનો દિવસ છેલ્લો દિવસ આજનો દિવસ છે ને સવારમાં મેં ધમકી મારી બે ને ઇલેક્ટ્રિક વાળા ને અને ફર્નિચર વાળા બે ને તમે બે આજ રૂમ ખાલી નહીં કરો ને મેં તો આખો દિવસ તમે બે પણ રૂમ સાફ કરાવ્યો મેં તો એવું થોડું હોય મેં તો ખાલી કરો મેં તમારે સાફ લગન થોડી વાતો છે મેં ક્યારે મેં બધું કામ કરી મેં તો ઓલ પાડે ને રોજ ધોળ ઓલી ધૂળ હા ધૂળ બગાડે ધૂળ ઉડાડે છે એટલે જ ને મેં તો તમે એક દીમાં કરી દે તમે સાફ કરી મેં તો લગન તો ને ઉતાળે ન કરે તમે 2 મહિના કરો તો હાલે મેં તો લગન છે જે મેં ઓવર કરિયર અમે ઘરે નથી કોઈ ગયો આવશે ને એ ડ્રીલ મશીન હા એ મારશે હતી તો એટલે બધું આમથી આમ શરૂ છે પણ અહીંયા મેં ના પડી તો મહેનત કર્યા કરે અને ઓલો આવીને ગીલ મારીને ધૂળ ઉડાડ્યા કરે 2-3 દિવસ છે પપ્પાને શાંતિ ન થાય બેઠા હોય ને ઊભા થઈને આવે રૂમ માંથી ઓસરીમાં આવ્યો તો ઓસરીમાં તો ફળિયામ ગયો. હા જાય પડ્યું આખું ચિત્ર આવી ગયું છે કપડા હા હા પણ હવે એવું છે પાયલના રૂમમાં પાયલની પરિવાર આવે ને પછી અમુક જગ્યા આપણે રાખી છે આપણે સ્ટોર રૂમ માટે એ પછી વસ્તુ અહીંયા મૂકી દેવી હા એટલે જ ને એટલે એટલું બાકી છે પણ તો એ રૂમમાં પછી મૂકી દેવું રૂમ ક્લીન થઈ જાય ને એટલે 2 રૂમમાં થોડું કામ તેમ હજી બાકી છે બધું કરવાનું એટલે થઈ જાય રસોઈ પાણી શું કરે કેટલાક પૈસા રસોઈ પાણી શું બોલે કંચાઈ છોડું મગ બેઠા છે હા મગનું શાક ને રોટલી કરવી. હા રેડી એ જ કરો આજ મગનું શાક કીધું લોટ બાંધી શાક વઘારના. બફાઈ ગયા છે બરાબર. હા મમ્મી રસોડું સંભાળશે ને હું બાર પોતા માર દો રૂમમાં ને બધી મારવા પડે એમ છે એટલે क्लीन करना के बस गए दोपहर के फिट 12 और मैं और मम्मी खाना भी बना रहे मम्मी बनाए रोटी तो अभी जस्ट मैं आई हूँ तो अभी यहाँ पे मैं सब्जी का वघार कर लिया है तो आज बनाना मूंग की सब्जी है तो मैंने मम्मी को बोला था कि ग्रेवी वाली सब्जी खानी है तो अभी खुल क्यों नहीं रहे खुल गई तो अभी टमाटर की ग्रेवी है उसमें हम डालेंगे मूंग तो टमाटर की ग्रेवी पक रही है पक जाए उसके बाद हम उसमें मूंग डालेंगे तो आज मूंग की सब्जी और रोटी है सिंपल से ही खाना था इसलिए और अभी हमारी जो ओसरी है ना एकदम मस्त बढ़िया क्लीन हो चुकी है आपको दिखा देती हूँ एक बार देखिए यहाँ से हो गई एकदम चकाचक तो अभी मैं पोता लगा कर यहाँ पे आई हूँ अभी थोड़ा थोड़ा काम अभी बचा है तो अभी वो तो मतलब फिनिश होने ही वाला नहीं ऐसा लगता है अभी बाबा हूँ आयु તમારી વસ્તુ હે ને ગિફ્ટ આવી તક गिफ्ट આવી હું વાત છે હું વાત છે ક્યાંથી આવી આકાશ ભડકોલિયા સુરત થી આવી સુરત થી તમારા મોકલી છે હા તમારા કુમારો મોકલી છે સરસ લ્યો શું વાત છે તો આજ મારા માટે ગિફ્ટ આવી છે હા શું છે પછી આપણે નીરજ પપ્પા ઉઠીને આરામ કરીને પછી જોશું શું છે ગિફ્ટમાં હા એટલે જ ને ભૂખ લાગી જાય 12:30 થઈ ગયા છે હવે હાલો થેન્ક યુ વેલેન્ટાઇન છે ને એટલા માટે ગિફ્ટ મોકલી છે બટ થોડુંક ડિલે થઈ ગયું લાગે કારણ કે કોરિયરમાં મોકલો એટલે થોડુંક લેટ થઈ જાય કે ટાઈમ ટુ ટાઈમ મળે નહીં એટલે આજે મારે ગિફ્ટ આવી છે વેલેન્ટાઇન દિવસની પણ એક દિવસ લેટ છે પણ કાંઈ વાંધો નહીં ચાલશે પણ આવી એના માટે હું બહુ એટલે બહુ ખુશ છું અને બહુ અત્યારે ખુશ નથી થતું અંદર તો જોઈ લઈશ શું છે એ જે હોય કારણ કે પ્રેમથી મોકલું એટલે મજા જ આવે આપણે એમ થાય કે નહીં કંઈક આવ્યું છે કદાચ અંદર કંઈક ચોકલેટ હોય ને તો એટલો હરખ થાય કે ન્યાચકથી મારા માટે આટલું મોકલું એમ આપણે તો એટલો હરખ થાય પણ જોશો શું ગિફ્ટ છે અને જમી કાઢીને પછી નિરાતે મસ્ત આરામ કરીને થોડાક ફ્રી થાય પછી આપણે ગિફ્ટ ઓપન કરશું કે એમાં શું છે મારા માટે આકાશજીએ શું મોકલું છે પછી આપણે જોશું નિરાતે સવા 2 થયા છે અમે કોઈ સૂતું જ નથી કારણ કે બધું કામ શરૂ છે તેમને અત્યારે થોડીક વાર પહેલા જ જે ઇલેક્ટ્રિક વાળા ભાઈ હતા એ હોયા ગયા છે અને જેમાં મિસ્ત્રી કામ થોડું બધું બાકી હતું બધું કામ પતાવી અત્યારે બધા ગયા છે ને પાછા બધા પાછું શરૂ કર્યું છે કામ કરવાનું ધીમે ધીમે કારણ કે રૂમમાં હતો એવો પાછો કરી મૂક્યો બધા થઈને નહીં મમ્મી હા પણ આ બધું બોર્ડ ને બધું ફિટ કરવાનું હતું એટલે એમ જ થાય ને. હવે રૂમ થઈ ગયો જબરો મસ્ત અને બધા ફરક બધાને મસ્ત આખો રૂમ દેખાડતો કેવી રીતના હું હતું ને બધું પ્લાન ધીમે ધીમે બધું થઈ ગયું છે બતાવી દે નહીં મમ્મી હા બતાવી દે પેલા તો મમ્મીની પાસે બોર્ડ છે નવું આપણે બોર્ડ મસ્ત નવું કરાવ્યું હા. હા સારી જોડો રહે ચાવીને જોડે રે વાત છે ભાઈ લખે જ હતો. હા અને એસી અહીંયા તો અહીંયા ફિટ હા એ તો આપણે બધા જોયું એસી જ્યાં વહી ગયું પણ આ બોર્ડ મને બહુ મસ્ત ગમ્યું વુડન નાખું બોર્ડ કરી નાખ્યું લાકડાનું મઢીન અને એમાં સ્વિચ આવી ગયા એટલી પહેલો કેતો તો ઓલા રૂમમાં કરાવું આવું કરાવી નાખ્યું તો મસ્ત થઈ જાય મેં વળી ના પાડી પણ મમ્મીને કેટલું ઉડાડ્યું હતું સવારમાં આવીને હજી તો પપ્પા આખી ઓસરી સાફ કરી અને લીસું કરે ને લાકડું ઘસ્યું બધું તો બધું બહુ ખરાબ લાગતું હતું મેં તો કાંઈ ના રેવા દઈ હાલ છે હવે અને આ જો મારી જે વિશાલને આપણે કહેતા હતા ને મસ્ત પાછળ ગાદી આવવાને કે દિવસે કહેતા હતા જો મારા સુરત છે એ ટાઈપનું છે પણ આની પેટર્ન ઊભી છે અને મારે આમ બધી આડી લાઈન છે અને વિશાલને ઊભે પટ્ટા છે
અને બાજુમાં જો અહીંયા મસ્તના બ્લેક બે બોર્ડ થઈ ગયા છે અને નાઇટ લેમ્પ બહુ મસ્ત આવી ગયું. તેથી વિચાર કરતા હતા ને ક્યાં મૂકવો તો આજે મસ્ત પરફેક્ટ થઈ ગયો. જો ફિટ થઈ ગયું, મતલબ ફિટ નથી કર્યો પણ આમ ફિટ થઈ ગયો. આખો હલતો હતો, આ આખો ખોલ્યો પાછો અને આખો પછી ફિટ કર્યો મમ્મી. આ નાઇટ લેમ્પ મસ્ત થઈ ગયો. બાજુમાં બે ફોન પડ્યા રહે સાઈડમાં આરામથી. અને ત્યાં સાપો છે ને સ્વિચ એસી ની સ્વિચ ત્યાં છે અને પંખા એસી લાઈટ અને પંખો. એક લાઈટ હતું ને મમ્મી જોજો, એક લાઈટ આ લાઈટ છે ને અહીંથી બંધ થશે. થઈ ગઈ? હા, એટલે એક જ લાઈટ રાખી. તમે અંદર એન્ટ્રી કરો ને લાઈટ કરો એટલે આખા રૂમમાં જવું પડે. પછી તમે આવ્યો ને પછી લાઈટ બંધ કરી દો ને તો ચાલે એવી રીતના. એટલે મસ્ત થઈ ગયું છે. નાખો ગાદી આજે આવી ગઈ, બેડનો બેડ થઈ ગયો મસ્તનો. અને પાછળ જે ગાદી હતી એ મઢાઈ ગઈ મસ્ત ને આવી ગઈ. બધું ફિટિંગ થઈ ગયું. અને આ પંખો કંઈક અલગ બધું ફિટિંગ કર્યું, થોડું કામ તેમ થઈ ગયું એટલા માટે બધું કમ્પ્લીટ થઈ ગયું નહીં મમ્મી? અને લાઇટિંગ એ મસ્ત થઈ ગઈ નહીં? જબરી લાગે છે લાઇટિંગ આવડી જાય. હા હા, ચમકે નહીં અમે લાઇટિંગ હોય તો કેવું મસ્ત લાગે. હે પપ્પા તમે જોયું કે નહીં લાઇટિંગ વાળો આપણો કાચ કર્યો વિશાલા રૂમમાં? ઈ જોવો તો ખરા એકવાર. પપ્પા બીજા કામમાં જ છે કે બધા કામમાં જ છે અમે ત્રણેય, પણ પપ્પા એવા નથી એટલે પપ્પાને ખબર ન હોય. સરસ લે. રેડી ને? રેડી કાંઈ ઘટે તો હવે ખોલો તો ઈ કાચ ખોલો તો જિંદગી ઘટે. હે ને? લે અંદર જ લાઈટ પડે. હા કે અંદર કેવી રીતે લાઇટિંગ કરવી જોઈએ એટલે વસ્તુ આપણે અંધારું આપણે ખોલ્યું હોય ને આ તો જડી જાય અંદર. એમ મોટી લાઈટ ન કરવી પડે. હા, કોઈ ખૂત હોય ને પપ્પા તો મોટી લાઈટ ન કરવી પડે આપણે. આ લાઈટ કરી એટલે અંદર થઈ જાય. સરસ મસ્ત થઈ ગયો. હવે સરસ લક્ઝરી રૂમ થઈ ગયો. હવે લક્ઝરી હજી તો આ પડદા આવશે ને એ બહુ જબરા છે, બહુ મસ્ત ના છે. ઈ ને આ બે પડદા આવશે ને દરવાજા મતલબ આ થોડું ખરાબ લાગે એટલે આખો ઢકાઈ જાય મસ્ત નો. એ બી હશે એટલે મસ્ત રૂમ થઈ જશે. ના એક રૂમમાં આવશે. અને પાછું જો રૂમનો અમારો બેહાલ રૂમ થઈ ગઈ છે એટલે પાછા અમારે કચરા બધા નીચે કરવા પડશે અને ઉપર માળી પાછા ઉપર ક્લીન કરવું પડશે કારણ કે ઉપર એ બધા વોલ બોલ પડ્યા છે બધા નથી નવા. જો ને બધા સામાન એનો હજી બંડલ ના બંડલ છે. આ જૂનું બોર્ડ તો જો જૂનું તો એટલે કે પપ્પા વેલ્યુ ન રહી. અને આ રૂમમાં છે ને અમારે બહુ પહેલાથી ભગવાનનું મંદિરમાં તમને બધા કદાચ ખ્યાલ હોય, કોઈ નોટિસ કર્યું હોય તો આ બધું વાયરિંગ બહાર બધું ખુલ્લું હતું. તો મેં કીધું ભગવાનને આપણે ઘર એટલું મસ્ત કરાવી જ મેં કીધું તો ભગવાનનું પરફેક્ટ થઈ જવું જોઈએ મેં કીધું. તો એ લખી ભાઈ મેં કીધું કે હા સરસ થઈ જાય મેં કરી જ દીધું અમે. તો પંખો છે ને એમને લટકાવ્યો હતો અમે વાયરથી, બધા સ્ક્રૂ મારીને મસ્ત ફિટ કરી દીધો, હલે જ નહીં. હા એ તો તમે જોવો કોઈ હલાવતો હલે નહીં. હવે તો ઉનાળો એટલે ભગવાને પંખો પેલા જોઈએ અને એક સ્વિચ એમાં પેલા લાઇટ થશે અહીંથી અને પંખો કરો ને તો એની સ્વિચ અહીંયા છે. અહીં કરો એટલે પંખોડી ફરવા મળે એટલે ભગવાને મસ્ત ઊંઘ આવી જાય. હા, અને ભગવાને મસ્ત ઊંઘ આવી જાય હવે ઉનાળામાં. કારણ કે અત્યારે લગી તો હાલ બંધ હતું એટલે કારણ કે શિયાળો ઠંડી હોય એટલે મેં અત્યારે હાલે ઉનાળામાં ભગવાન નહીં હાલે મેં બાકી બધાને હાલે કે ન હાલે મારા ભગવાન ન હાલે મેં કાંઈ. એટલે ભગવાનનું મસ્ત ફિટિંગ થઈ ગયું સરસ મજાનું એટલે મને શાંતિ થઈ ગઈ. અને આજે ભગવાનના મંદિરના મસ્ત કલર મારવાનો છે પણ હવે જોઈ ક્યારે ટાઈમ રહે છે. એ કલર તો આવી જશે મંદિર માટે કારણ કે આપણું ઘર સજાય તો ભગવાનને આપણે મંદિર સજાવવું પડે ને કારણ કે ભગવાનને આપ્યું છે તે આપણી પાસે છે ને નહીં મમ્મી? ઘડિયાળ કેવી મસ્ત લાગે છે. એમ લાગે કે મમ્મી પણ નવા મકાન ને રેવા આવ્યા હોય એવું લાગે કારણ કે રૂમમાં બધું ફર્નિચર થઈ ગયું, બધું નવું નવું લાગવા મળ્યું. હાવ ઓહો એટલા બધા વર્ષ થઈ ગયા છે કલરનો. હા હજી નવો નવો લાગે અમને કલર કરીને આપણે મકાનમાં ન રહેવાય એવું લાગે. હજી થઈ ગયું છે અને વિશાળ રૂમ પાછી ક્લીન કરવી પડે એમ છે. તો હવે ફટાફટ ક્લીન કરી નાખી અને વિશાલની જીજુ આવ્યા છે. હા થોડું કઈ કામ હતું નહીં મમ્મી? હા એ વિશાલ પાસે બે બહાર ગયા કે કામ માટે. એ આવે ને પછી આપણે ગિફ્ટ ખોલશું મસ્ત કારણ કે જીજુ આપણે એને બતાવી કે શું છે ખોલશું એ કે શું છે કે હું તો જોઈ કે ગિફ્ટમાં હું આવ્યો છે એ કે બધા જોડે જોશું મેં તો એ લોકો એનું કામ પતા ને ફટાફટ અમે रूम क्लीन करना के मस्त नहीं. फाइनल टाइम मिल गया है गिफ्ट को ओपन करना क्योंकि अब से क्योंकि कब से सब लोग काम ही कर रहे हैं तो फाइनली फ्री हो गए हैं और बजे अभी 6:30 तो अभी चलो अभी खोलते हैं इसमें क्या भेजा है आकाश ने मेरे लिए क्योंकि मम्मी पापा भी बैठ गए वेटिंग में देखना मतलब चाहते सब लोग कि क्या भेजा है. गिफ्ट तो કંઈક બહુ મસ્ત છે, પેકિંગ એ મસ્ત છે, બહુ મસ્ત યુનિક છે કંઈક આમ સ્પેશિયલ છે. જોઈએ આપણે અંદરથી ખોલીને જોઈ નીકળે છે એમ ચાંદીની વસ્તુ લાગે છે થોડુંક બોક્સ જેવું. હું યુનિક નીકળે કે મમ્મીને બોલતે આવડે યુનિક હો. એ શીખવાનું જ હોય ને. એ તો એમ જ શીખવાનું. तो चलो अभी ओपन करते हैं इसमें क्या है. અત્યારે કપડાને આ બધું મેચિંગ થઈ ગયું. મેચિંગ બોક્સ મેચિંગ થઈ ગયું. ઘડિયાળની વાત કરું છું. તે ઘડિયાળ હું તમને કે અમારો ગિફ્ટ બોક્સ મેચિંગ થઈ ગયું. બધું મેચિંગ થઈ ગયું. હા લે હું નહોતી લાગે જતી મમ્મી હું થયું પપ્પા એ
આવ્યો હતો. બંગાળ વાળું પણ કેવું પણ ભયંકર એવું. ધ્યાન રાખજો હો. બધી વાર ડસકી ગયા એવું. હા હમ. હવે ઓપન કરો. ચલો અભી કરતે હૈ. હા. તો એ બેસી ગયા બધાય. મમ્મી પપ્પા મેં બાજુ બોલી લીધા કારણ કે નજીક હોતે આખું જોઈ શકે ને એટલે મેં તમને નજીક લઈ જાઉં. તો આપણે ખોલીએ. બે છોટી છોટી. ચાલો ખોલો. અરે પણ હજી તો રાય રિબિન ટેપ છે. પટ્ટી છે, હું ખોલે ટેપ પટ્ટી નહીં, રિબિન આ મારી ખાલી રિબિન ગાંઠ ખોલ નાખવાની છે. એટલે રિબિન નથી આ છે ટેપ ટેપ છે આ આખી. ઓકે. આખી આ છે. એટલે ઉતાવળા છે ને ગિફ્ટ માટે તો પેકિંગ બહુ મસ્ત કર્યું છે એમ ને. હા કુમારે મોકલાય હોય તો હમણાં તો ઉતાળ તો હોય જ ને. ઉતાવળ છે કે આકાશ શું કુમારે. છે ખોખું પણ બહુ આમ બહુ જબરું પેકિંગ કર્યું છે ભાઈ. છમ છમ ખુલ જા. ઓહ. ઓહ મને એમ કે આ ઓલી બટેકાની વેફર છે મને એવું છે મેં કીધું આ ખાવ. પપ્પાને કેમ કે નાસ્તો આવ્યો કે હું આ રોંઢો પહેલા? બટેકા વેફર લાગી અમને તો. ઇવનિંગમાં નાસ્તો મળી. તો ગીર છે, દીવાની ગીર. gift છે એમ ને. હા વેફર છે. ઓહો લોક છે શું વાત છે. હા. અરે એ માટી વાહ. બાવણું છે. લે. એમની આપણી ડેલી એમ મારતી એટલે કોઈ આવે જ નહીં અંદર. બધા લોક ઉપાડી લે. લોક જ યુનિક છે ભાઈ. લોક જોઈને બધા લોક લઈ જાય. મમ્મી કે બટાકા વેફર છે હવે એમાં કાંઈ નથી મમ્મી, હવે આમાં છે જે. ખબર છે મને પણ એમને હવે આ ખુલે છે કેમ ઓ માય ગોડ. ભાઈ કીધું શું પડે જો. વાહ. વાહ બહુ ભાઈ વાહ. મસ્ત મોકલાયું છો. બહુ મસ્ત છે. નાનું દેખાય પણ તમે એક બોક્સને નાખો. એટલા પૈસા વાળા. લે હા. દેખાય છે સુષ્મા પહેરવા છે. સરસ છે. આ કાના પહેરવાનું છે કે નહીં ડોકમાં પહેરવાનું. ડોકમાં પહેરવું છે પેડલ સેટ છે. છે હા. ચેન છે ચેન. પેડલ જેમ છે. સરસ. તો બી થેન્ક યુ કે આટલી મસ્ત ગિફ્ટ દેવા માટે. મેં તો વિચાર્યું નહોતું કારણ કે ક્યાંક ને ક્યાંક મારા માટે ગોતે આવતા ખરા ને માલ દેવો હોય ને એની હું દઉં એની પાસે બધું જો છોકરાનું હોય જો પર્સ હોય બેલ્ટ હોય અને હા. મારી વોચ હોય તેની પાસે ત્રણેય વસ્તુ છે ઈ. પણ એ ત્રણ જ વસ્તુ ગમે ખાલી. એક શૂઝ, હા શૂઝ પણ શૂઝ છે હા. શૂઝ ઢળક છે તમે હા. દેવું તો શું દેવું બીજે કઈ હોય એટલા નહીં માટે unique મેં વસ્તુ. મસ્ત કાર્ડ બાર્ડ બધું ચોકલેટ ને થોડું આપ્યું કે સ્વીટ ખાઈ શકીએ ને થોડું હાથવીને મૂકી શકીએ પણ Okay. છોકરીનું અલગ અલગ નેકલેસ બહુ હોય હા. એટલે નથી ને દઈ દેતા તો હાલા કરે પૂરું જ ન છોકરાઓને. થાય તો. ચોઈસ મસ્ત છે. હા. તો આકાશે ગિફ્ટ એટલી મસ્ત મોકલી છે ને કે ન પૂછો વાત. થેન્ક યુ આકાશજી. તાળાની અંદર પેક કરીને મોકલીશ જો. હા. પાછું બંધી થઈ જાય કરતો. લોકરમાં મોકલ્યું, લોકરમાં. એટલે ઉપાધિ જ નહીં કે જાવ ને આલે ને હાલતા જા સેફટી હારી છે આ વસ્તુની. સેફટી હા. હારી છે લોકરમાં મોકલી લોકરમાં. વસ્તુ. કોઈ ખોલે ખુલે નહીં. કેટલું મસ્ત આમ ડબરું કેવું લાગે છે ખુલે એટલે. બહુ મસ્ત હતી. થેન્ક યુ. થેન્ક યુ આકાશ કુમાર થેન્ક યુ. થેન્ક યુ થેન્ક યુ. મસ્ત ગિફ્ટ મોકલી છે તો ચલીએ હવે કુછ કરે હું બ્રાન્ડેડ વસ્તુ આવી છે ગીવાની. એક બ્રાન્ડ છે મસ્ત. ગીવા તેના અંતરમાં બેહી ગઈ લાગે છે કે હા. કોઈ મારા ગીવા મોગી હું ક્યારે ગયો નથી પણ અમરેલીમાં છે નહીં ને. અમરેલી નથી સુરત સુરત આવીશ ને ત્યારે જઈશ એમાં. હું ગઈ પણ હતી એને બધી કંઈક બહુ surprise મસ્ત આપીશ. યુનિક વસ્તુ એકદમ સિમ્પલ હોય ને આપણે સોબર સિમ્પલ હા. ગમે ને એ વસ્તુ નહીં કોઈ એમાં વસ્તુ હા. એટલે ત્યાં મળી રહે એટલે સિલ્વર ઉપર છે ને, સિલ્વર છે ને. નહીં સિલ્વર નથી આજકાલ હા. રોઝ ગોલ્ડ છે રોઝ ગોલ્ડ છે સાચું. જીવામાં સાચું મારા માટે પેલા નથી લેવા હા. સિલ્વર નું હા એ સાચું હતું. હા હા. લાઇટિંગ કદાચ થોડુંક આમ આવતું હોય એવું કદાચ એવું હોઈ લાગે છે શકે, મને. હા. કારણ કે જીવામાં હાવ ખોટું નથી થતું ખોટી વસ્તુ નથી રાખતું. હા. મને ખ્યાલ છે ઓકે. તો મસ્ત ગિફ્ટ છે બહુ thank મસ્ત you. છે. ચલો ફોન કરીને હવે એને થેન્ક યુ કહી દેજો. हाँ कह दे चलिए હા. સરસ લે. तो सबका मस्त खाना पीना हो चुका है और काम करके फ्री भी हो गई और मैं आ गई रूम में क्योंकि अभी मुझे बैठना है वीडियो एडिट करने के लिए तो यहाँ पे मेरा आईपैड है मेरे पास तो अभी फटाफट से वीडियो एडिट करने के लिए बैठ जाती हूँ तो फाइनली अभी वीडियो का एंड करती हूँ और मिलते हैं आपको कल एक नई वीडियो के साथ तब तक आप मेरे वीडियो को लाइक कर दीजिए शेयर कर दीजिए और सब्सक्राइब कर दीजिए जय श्री कृष्ण जय श्री गुड नाइट एंड बाय बाय